ઘનશ્યામ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, વડતાલ ધામની જય, નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 પોષ વધી પંચમીને દિવસ પાછલો પહોર દિવસ હતો ત્યારે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની જોડે જે ઓરડો તેની ઓસરીએ ઉગમને મુખારબિંદે ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે કસુંબી રંગનો છેડો રેટો બાંધ્યો હતો અને પોતાના મુખારબિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કહ્યા છે, પણ તે મધ્યે એવું એક સાધન ક્યું બળવાન છે જે સમગ્ર સાધન કર્યા જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય તે એવો કયો ઉપાય હશે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો. જે ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે. તેણે કરીને ભગવાન રાજી થાય છે અને તે આશરો અતિ દ્રઢ જોઈએ, જેને વિશે કાંઈ પોલ રહે નહીં. ને આશરામાં 3 ભેદ છે. એક મૂંઢપણે કરીને ભગવાનનો આશરો થાય છે ને અતિ મૂઢ હોય તે બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તોય પણ ડોલે નહીં. અને બીજો પ્રકાર એ છે જે ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દ્રઢ આશરો થાય છે. તે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરી પ્રીતિ કરે તોય પણ થતી નથી. એવી રીતે દ્રઢ પ્રીતિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો કહેવાય છે. ત્રીજો પ્રકાર એ છે જેને બુદ્ધિ વિશાળ હોય ને ભગવાનનું સગુણ નિર્મળ ગુણ તથા અન્ય વૈતિકપણું હોય તેને સમજતો હોય અને ભગવાનની માયા થકી જે સર્ગ થયો છે તેને સમજતો હોય અને ભગવાનના જે પૃથ્વીને વિશે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય અને જગતની ઉત્પત્તિ કાળે ભગવાન જે પ્રકારે અક્ષર રૂપે વર્તે છે તથા પુરુષ પ્રકૃતિ રૂપે વર્તે છે તથા વિરાટ પુરુષ રૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિ રૂપે વર્તે છે તથા જીવના કલ્યાણને અર્થે નારદ સંકાદિક રૂપે વર્તે છે. એ સર્વે રીતને સમજી જાણે અને પુરુષોત્તમ ભગવાનને સ્વરથી પર તે નિર્વિકાર સમજતો હોય એવી રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે તે બીજાનો ટાળ્યો ટળે નહીં ને પોતાનો પણ ટાળ્યો ટળે નહીં. ભગવાન મનુષ્યદેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વનંતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિને વિશે ભ્રાંતિ થાય નહીં. એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કહો તો તમને એક પ્રશ્ન પૂછું. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, પૂછો મહારાજ. પછી એમ પૂછ્યું જે અમે કહ્યા જે 3 અંગ તેમાં તમારું કયું અંગ છે? અને એ 3 અંગ ભગવાનના ભક્તનો અક્ષિત હોય પણ તેમાં જે અંગ પ્રધાન હોય તેનું તે ભગવાનના ભક્તને મિશ્રિત હોય પણ તેમાં જે અંગ પ્રધાન હોય તેનું તે અંગ કહેવાય. તો મૂઢપણું, પ્રીતિ અને સમજણ એ જે 3 અંગે તેમાં તમારું કયું અંગ છે? પછી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે, અમારે તો સમજણનું અંગ છે. અને બીજા સાધુએ પણ જેને જે અંગ હતા તે કહ્યા. ઇતિ વસનામૃત ગરડા પ્રથમનું 33મું જે તે થયું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વસનામૃત 34 ભગવાનને કળશ ચઢાવવાનું. સંવત 1876 પોષ સુધી એકાદશીને દિવસ સવારમાં શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર દક્ષિણાધુ મુખારવિંદ રાખીને બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો સોફાળ ઓઢ્યો હતો ને માથે ધોળી પાગ બાંધી હતી ને ફૂલના હાર પહેર્યા હતા ને પાકને વિશે પુષ્પના તથા હીરના તોરા લટકતા મૂક્યા હતા ને 2 કાનની ઉપર પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી
અને મુનિ વાજિંત્ર લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન રાખીને પ્રશ્ન ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, સર્વે સુખના ધામ અને સર્વે થકી પર એવા પરમેશ્વર છે, તેમાં જીવની વૃત્તિ છોડતી નથી, અને માયિક એવા જે નાશવંત પદાર્થ તેમાં જીવની વૃત્તિ છોટી જાય છે, તેનું શું કારણ છે? પછી તેનો ઉત્તર મુક્તાનંદ સ્વામી કરવા લાગ્યા, પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પ્રશ્નનો ઉત્તર સાંભળો. અમે કરીએ છીએ તે જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્ટિ કરી છે, તે દિવસથી એવી જ કળ ચડાવી મૂકી છે, જે ફરીને પરમેશ્વરને દાખલો કરવો પડે નહીં, અને સંસારની જે વૃદ્ધિ કરવી તે પોતાની મેળે થયા કરે છે, એવો ફેર ચડાવી મૂક્યો છે. તે માટે સહેજે સ્ત્રીમાં પુરુષને યદ થાય છે, ને પુરુષમાં સ્ત્રીને યદ થાય છે, અને એ સ્ત્રીથી ઉપજી જે પ્રજા તેમાં પણ સહેજે જ યદ થાય છે. તે હેતરૂપી જ ભગવાનની માયા છે. તે માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે. માટે જે ભગવાનનો ભક્ત હોય તે માયિક પદાર્થને વિશે દોષબુદ્ધિ રાખીને વૈરાગને પામે, અને ભગવાનને સર્વ સુખમય જાણીને ભગવાનમાં વૃત્તિ રાખે. અને જો માયિક પદાર્થને વિશે વૈરાગ ન રાખે, તે ભગવાનના સ્વરૂપથી જુદા પડે, તો શિવ, બ્રહ્મા અને નારદજીએ જેવા સમર્થ મુક્ત હોય તે પણ માયિક પદાર્થમાં તણાઈ જાય છે. એટલા માટે ભગવાનને મૂકીને માયિક પદાર્થનો સંગ કરે તો જરૂર તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય. તે સારું. પરમેશ્વરના ભક્તને પરમેશ્વર વિના બીજે ઠેકાણે પ્રીતિ રાખવી નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યાનો વારો આવ્યો, તે પ્રશ્ન કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જીવને ભગવાનની પ્રાપ્તિ થવી તે અતિ દુર્લભ છે, અને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય ત્યારે એથી બીજો મોટો લાભ પણ નથી, ને તેની આનંદ પર બીજો નથી. તે એવા મોટા આનંદને મૂકીને તુષ પદાર્થ માટે કેમ કલેશને પામે છે? એ પ્રશ્ન છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એનો ઉત્તર અમે કરીએ. જે પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો અવળો ડોલે છે ત્યારે કલેશને પામે છે, અને જો વચનને બીચે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે. અને જેટલું જે ભગવાનનું વચન લોપે છે તેટલો તેને કલેશ થાય છે. માટે ત્યાગીને જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું, અને ગૃહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગૃહસ્થને રહેવું, અને તેમાં જેટલો ફેર પડે છે તેટલો કલેશ થાય છે. અને ત્યાગી હોય તેને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો, ત્યારે તેનું બ્રહ્મચર્ય વ્રત પૂરું કહેવાય. ને તેમાંથી જેને જેટલો ફેર પડે તેને તેટલો કલેશ થાય છે. અને ગૃહસ્થને પણ બ્રહ્મચર્ય કહ્યું છે, જે પરસ્ત્રીનો ત્યાગ રાખવો, તથા પોતાની સ્ત્રીનો પણ વ્રતને દિવસે ત્યાગ રાખવો, ને ઋતુ સમયે સ્ત્રીનો સંગ કરવો, એ આદિક જે ત્યાગીને અને ગૃહસ્થ નિયમ કહ્યા છે. તેમાં જેટલો જેને ફેર પડે તેટલો તેને કલેશ થાય છે. અને ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખ દુઃખ આવે છે તે તો પોતાને કર્મ કરીને આવે છે. અને જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે તે તુષ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપે કરીને થાય છે, ને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 34મું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. વડતાલ ધામની જય. સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ.